વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાધલીથી ટિમ્બરવા કારવણને જોડતા મુખ્ય માર્ગ પર હાલ લોકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે. ધારાસભ્યના હાથે ખાતમુહૂર્ત કરાયેલ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર કપચા, ધૂળ અને ઉબડખાબડ હાલતને કારણે રોજ બાઇક સ્લીપ થવાની અને વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃક્ષો કાપવાની મંજૂરીના અભાવે કામ અટકી પડ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને રોજગારી માટે જતા લોકો માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકો તાત્કાલિક રોડનું કામ શરૂ કરવા અને પાણીનો છંટકાવ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે ચીમકી આપવામાં આવી છે કે જો તંત્ર કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આજ રોજ સાડલીથી કારાવણ રોડ બનતો રોડ ઘણા સમયથી એવો તદ્દન બિસ્માર પડી રહેલો છે. એની પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ લોકોને રસ્તે અવર જવર કરતાં એટલી બધી ધૂળ ઉડે છે કે લોકોની આંખોમાં ફૂલ ભરાઈ જાય છે. છોકરાને સ્કૂલે જવાનું, વિદ્યાર્થીઓને જવાનું હોય, રસ્તામાં અવર જવર કરવાની હોય પણ તે પણ તકલીફ પડતી હોય છે. ગરીબ માણસોને તો આ સિવાય વસ્તુ જ નથી અને ગરીબ માણસોને જવું કેવી રીતે ને આવવું કેવી રીતે એ બધી તકલીફ પડતી હોય છે. લોકો બસોમાં પણ જવામાં તકલીફ પડે, બસોમાં પણ એટલી બધી ધૂળ ઉડતી હોય છે. એટલે શું કરવું શું ના કરવું એ સરકારે વિચાર કરવાની જરૂર છે. જેટલો બને તેટલો વહેલી તકે આ રોડ ચાલુ કરે એવી અમારી સરકારને નમ્ર અપીલ વિનંતી છે. ઘણા લગભગ 8 થી 10 મહિનાથી રોડ આવો જ પડી રહ્યો છે, બિસ્માર રોડ પડી રહ્યો છે. અને રસ્તે રોડ કેલા ઉપર ઘણા પડી જતા હોય છે, ઘણા એક્સિડન્ટો થતા હોય છે, ઘણા છોલે પણ ગયેલા છે, ઘણા ટાયર પણ ફાટી ગયેલા છે. આ રોડ આવું કે ના જવું તે જ વિચાર કરવો પડતો હોય છે. રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, શિનોર, વડોદરા.